વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના ત્રીજા પ્રશ્નની ચર્ચા કરવાની છે। પ્રશ્ન છે નીચે દર્શાવેલા વિધાનો માટે કારણો આપો અને પહેલો પ્રશ્ન છે મિથાઇલ એમાઇન કરતા એનિલિનના pKa ના મૂલ્ય વધુ છે। મિથાઇલ એમાઇન કરતા એનિલિનના pKa ના મૂલ્ય વધુ છે। દોસ્તો સૌપ્રથમ મિથાઇલ એમાઇનનું બંધારણ શું થાય CH3NH2 અને આપણે કહીશું મિથાઇલ એમાઇન આ લખીએ અને આ જે છે બેન્ઝીન ઉપર NH2 જેને શું કહીશું આપણે દોસ્તો એનિલિન। ઓકે હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મિથાઇલ સમૂહની પ્લસ I અસર છે। પ્લસ I અસર એટલે ઇલેક્ટ્રોન દાતા અસર, એને કારણે નાઇટ્રોજન પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, જ્યારે એનિલિનમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન વાળા ઉપર વિસ્થાનીકૃત થયેલો છે અને વિસ્થાનીકૃત થયેલો છે માટે અહીં નાઇટ્રોજનની ઘનતા ઓછી થાય છે, માટે મિથાઇલ એમાઇન સંયોજનોનું સરળતાથી પ્રોટોનેશન થાય છે, જ્યારે એનિલિનનું સરળતાથી પ્રોટોનેશન થતું નથી। આ કારણસર એનિલિનની બેઝિકતા ઓછી છે અને મિથાઇલ એમાઇનની બેઝિકતા વધારે છે, તેથી એનિલિનના pKb વધુ છે જ્યારે મિથાઇલ એમાઇનના pKb ઓછા છે। ઓકે તો આ રીતે આપણે શબ્દોમાં જવાબ લખવાનો છે ફ્રેન્ડ્સ। હવે અહીંયા હું લખું છું શબ્દોમાં શું તો ભાઈ CH3 સમૂહ ની પ્લસ I અસર ને કારણે શું થશે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોન ઘનતા વધે છે, તેથી તે વધુ બેઝિક છે, જ્યારે એનિલિનમાં N પરમાણુ સીધો જ બેન્ઝીન સાથે જોડાયેલ હોવાથી તેના ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન પર વિસ્થાનીકૃત થયેલ છે, આથી તે ઓછા બેઝિક છે, માટે તેના pKb વધુ છે, માટે તેના pKb કેવા છે વધુ। તો મિત્રો આ એક બંધારણ થયું અને આ એના શબ્દોમાં કારણ થયું। 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાઈ શકે કે CH3 ની પ્લસ I અસરને કારણે નાઇટ્રોજન પરમાણુ પર ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, તેથી તે વધુ બેઝિક છે, જ્યારે એનિલિનમાં નાઇટ્રોજન પરમાણુ સીધો જ બેન્ઝીન સાથે જોડાયેલો છે, આથી તેમાં ઇલેક્ટ્રોન યુગ્મ બેન્ઝીન પર વિસ્થાનીકૃત થાય છે, આથી તે ઓછા બેઝિક છે, માટે તેના pKb ના વધુ કે મૂલ્ય કેવા હોય છે દોસ્તો વધારે હોય છે। હવે બીજો પ્રશ્ન આપ્યો છે કયો ઇથાઇલ એમાઇન પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એનિલિન પાણીમાં દ્રાવ્ય નથી। તેનું કારણ શું દોસ્તો તો ઇથાઇલ એમાઇન જે છે ઇથાઇલ એમાઇન ને આપણે આમ લખીએ એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે। ઇથાઇલ એમાઇનમાં કયો બંધ રચાય છે દોસ્તો પાણી સાથે હાઇડ્રોજન બંધ, અને આ હાઇડ્રોજન બંધ રચાય છે માટે શું કહેવાય જે હાઇડ્રોજન બંધ બનાવે તેની પાણીમાં દ્રાવ્યતા વધુ કહેવાય। આથી કહી શકીશું જ્યારે એનિલિન જે છે એનિલિન શું કરે છે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતો H2O સાથે H બંધ બનાવતો નથી। પાણી સાથે કયો બંધ બનાવતો નથી H બંધ। તો કારણ શું લખીશું અહીંયા શબ્દોમાં ઇથાઇલ એમાઇન H2O સાથે H બંધ બનાવે છે, જેથી તે પાણીમાં
સુદ્રાવ્ય છે જ્યારે એનિલિનમાં C6H5 કયો C6H5 એ જલ વિરાગી કૌંસમાં હાઇડ્રોફોબિક ભાગ હોવાથી તે H2O સાથે હાઇડ્રોજન બંધ બનાવતો નથી, તેથી તે પાણીમાં અદ્રાવ્ય છે. તેથી પાણીમાં કેવો છે? અદ્રાવ્ય. તમે જોઈ શકો છો દોસ્તો, એક્ઝામમાં પૂછાય તો આ રીતે તમારે હાઇડ્રોજન બંધનું નિરૂપણ પણ કરવું પડે. આ ઇથાઇલેમાઇનના પાણી સાથે કયા બનશે દોસ્તો? હાઇડ્રોજન બનશે. એનિલિન પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતો નથી. કેમ? તેમાં કયો ભાગ આવેલો છે? હાઇડ્રોફોબિક ભાગ આવેલો છે. જ્યારે એનિલિન પાણીની સાથે કયો બંધ બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ તમારું ત્રીજું અને ચોથું કારણ થયું. હવે આપણે નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરશું. હવે બીજા જે ક્વેશ્ચન આપેલા છે તેની ચર્ચા કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્રીજો પ્રશ્ન છે મિથાઇલેમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પાણીમાં પ્રક્રિયા કરી જળયુક્ત ફેરિક ઓક્સાઇડ અવક્ષેપિત કરે છે. દોસ્તો, મિથાઇલેમાઇનનું સૂત્ર છે CH3NH2. NH2 વાળા કોઈપણ સંયોજન સ્વભાવે બેઝ હોય જે પાણી સાથે પ્રક્રિયા કરશે, પાણી ઉભય ગુણધર્મને કારણે તે એસિડ તરીકે વર્તશે. માટે લોરી બ્રોન્સ્ટેડના એસિડ બેઝ સિદ્ધાંત પ્રમાણે એસિડ H+ ગુમાવશે અને બેઝ H+ મેળવશે. આ પ્રક્રિયાને પ્રોટોનેશનની પ્રક્રિયા કહે છે. Na3+ OH-. અહીંયા શું લખી શકીશું કે મિથાઇલેમાઇન વધુ બેઝિક હોવાને કારણે શું કરે છે? OH- આયન ઉત્પન્ન કરે છે જે FeCl3 સાથે પ્રક્રિયા કરી કથ્થાઈ રંગના અવક્ષેપ આપે છે. કેવા રંગના અવક્ષેપ આપે છે દોસ્તો? કથ્થાઈ રંગના. તો FeCl3 નું સૂત્ર શું છે? FeCl3 શું બનાવશે? Fe+3 3Cl-. તો આ Fe+3 જે છે એ શું કરશે? હવે 3OH- સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે દોસ્તો? FeOH થ્રાઇસ, જે કેવા રંગના છે દોસ્તો? કથ્થાઈ રંગના અવક્ષેપ છે. એટલે આપણો પ્રશ્ન શું કીધો છે? મિથાઇલેમાઇન ફેરિક ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને જળયુક્ત ફેરિક ઓક્સાઇડમાં અવક્ષેપિત થાય છે. બરાબર. અને આપણે આમ પણ લખી શકીએ Fe2O3 into 1.5 H2O. શું લખી શકીએ? Fe2O3 into 1.5 H2O. અથવા અને બે વડે ગુણી કાઢો તો શું થાય? 2Fe+3 વત્તા 6OH- gives out થાય 2FeOH thrice. અથવા એના ઉપર લખી શકીએ Fe2O3 into 3H2O. Fe2O3 into how much H2O? 3H2O. તો આ રીતે તમે લખી શકો કથ્થાઈ રંગના આપણને અવક્ષેપ મળે છે. ફરીથી મિથાઇલેમાઇન બેઝ છે, પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? OH- આયન ઉત્પન્ન કરશે. આ પ્રક્રિયાને પ્રોટોનેશનની પ્રક્રિયા કહે છે. આમ બરાબર. FeCl સાથે પ્રક્રિયા કરીને કેવો રંગ આપે છે? કથ્થાઈ રંગ. FeCl3 gives શું થશે? Fe+3 વત્તા 3Cl- Fe+3 વત્તા 3OH- શું મળ્યું? FeOH થ્રાઇસ. અને બે વડે ગુણીને લખો અથવા એકથી લખો તો પણ ચાલે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારે આ જવાબ લખવાનો છે. હવે આપણે પછીના પ્રશ્નની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન
એરોમેટિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં એમિનો સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે, તેમ છતાં એનિલિન નાઇટ્રેશનથી નોંધપાત્ર મેટા નાઇટ્રો એનિલિન આપે છે. તો પ્રશ્ન શું છે દોસ્તો એ સમજીએ આપણે કે આપણી પાસે સૌપ્રથમ પહેલા વાત કરીએ નાઇટ્રેશનની. તો નાઇટ્રેશન પ્રક્રિયા સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 વડે એસિડની હાજરીમાં થાય. નાઇટ્રેશન પ્રક્રિયા કોના વડે થાય છે દોસ્તો? સાંદ્ર HNO3 ને સાંદ્ર H2SO4 વડે એસિડની હાજરીમાં થાય છે. ધ્યાન રાખજો મિત્રો, NH2 સમૂહ ઓર્થો અને પેરા નિર્દેશક છે. NH2 સમૂહ કેવો છે? ઓર્થો અને પેરા નિર્દેશક, પરંતુ એસિડની હાજરીમાં તે તેનું પ્રોટોનેશન થઈને NH3+ જેને આપણે કહીશું એનિલિનિયમ આયન આપે છે, જે મેટા નિર્દેશક છે. સૌથી મહત્વની વસ્તુ દોસ્તો, એસિડની હાજરીમાં આ NH2 સમૂહનું પ્રોટોનેશન થઈને શું આપે છે? એનિલિનિયમ આયન આપે છે, જે કયો નિર્દેશક છે? મેટા નિર્દેશક છે. હવે આપણે જો એની પ્રક્રિયા સમજીએ તો એનિલિનનું જો નાઇટ્રેશન કરીએ, એનિલિન એટલે બેન્ઝીન પર NH2, નાઇટ્રેશન કોના વડે થાય? તો દોસ્તો સાંદ્ર HNO3 વત્તા સાંદ્ર H2SO4 વડે નાઇટ્રેશન પ્રક્રિયા થાય, NO2+ સમૂહ ઉત્પન્ન થાય. બરાબર? તો આપણને મુખ્ય નિપજ મળે છે પેરા નાઇટ્રોએનિલિન. આ મુખ્ય નિપજ મળે છે પેરા નાઇટ્રોએનિલિન, જેના 51% જેટલી નિપજ હોય છે લગભગ, જ્યારે ઓર્થો નાઇટ્રોએનિલિન ફક્ત 2% મળે છે. ઓર્થો નાઇટ્રોએનિલિન કેટલા પરસેન્ટેજ મળે છે દોસ્તો? 2%. આવું થવાનું કારણ શું? આ NH2 ની સ્ટેરિક અસર. કઈ અસર? સ્ટેરિક અસર, અથવા બીજા શબ્દોમાં એને અવકાશીય અસર પણ કહેવામાં આવે છે. હવે આ જે એનિલિન જે છે તે શું કરશે? H+ એટલે એસિડની હાજરીમાં પ્રક્રિયા કરીને અહીંયા બનાવશે એનિલિનિયમ આયન, જે મેટા નિર્દેશક છે. માટે એની જો નાઇટ્રેશન કરવામાં આવે તો પાછો NO2 સમૂહ ઉત્પન્ન થશે, NO2+, જેના કયા સ્થાન પર જશે? મેટા સ્થાન પર જઈ મેટા નાઇટ્રો એનિલિન આપે છે, જે લગભગ 47% જેટલું મળે છે. કેટલા ટકા મળે છે? 47%. આથી આપણે કહી શકીશું કે NH2 સમૂહ ઓર્થો પેરા નિર્દેશક છે, છતાં પણ એનિલિનમાં મેટા નાઇટ્રો નિપજ લગભગ પેરા નાઇટ્રો નિપજ જેટલી જ મળે છે, 1:1 પ્રમાણમાં. આ 51% ને આ 47%. એનું કારણ શું? તો આ જે NH3+ આયન બને છે, એનિલિનિયમ આયન, એ મેટા નિર્દેશક છે, જ્યારે NH2 આયન એ કેવો છે? ઓર્થો પેરા નિર્દેશક છે. NH2 ને પછી સ્ટેરિક અસર છે. સ્ટેરિક અસરને કારણે શું થાય છે? તો અહીં ઓર્થો નિપજ ઓછી મળે છે અને પેરા નિપજ કેવી મળે છે? વધુ. જ્યારે મેટા નિપજ મળવાનું કારણ શું? એનિલિનિયમ આયન એ મેટા નિર્દેશક છે. તો આ રીતે દોસ્તો તમારે આ કારણ લખવાનું છે. હવે એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, પાંચમો પ્રશ્ન છે, એનિલિન ફિડલક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી. કઈ પ્રક્રિયા? ફિડલક્રાફ્ટ પ્રક્રિયા. એનિલિનનું સૂત્ર છે દોસ્તો બેન્ઝીન પર NH2. આ છે એનિલિન
दोस्तों આ પ્રક્રિયાને આપણે FC પ્રક્રિયા કહીશું। પીડલકર પ્રક્રિયા હંમેશા નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં થાય છે। કોની હાજરીમાં થાય છે दोस्तों? નિર્જળ AlCl3 ઉદ્દીપકની હાજરીમાં। એટલે સૌપ્રથમ આ ઉદ્દીપક એનિલિન સાથે જોડાય છે। એનિલિન એ લुईस બેઝ છે। લुईस બેઝ છે કેમ કે તેની પાસે આ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ છે। જ્યારે AlCl3 એ લुईस એસિડ છે। લुईस એસિડ એટલે શું કે જેમાં ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ હોય। જો આપણે દોસ્તો એની લुईस બિંદુ રચના દોરીએ તો લुईस બિંદુ રચના 11મા ધોરણમાં આપણે શીખી ગયા હતા તે પ્રમાણે AlCl3 ની લुईस બિંદુ રચના આ પ્રમાણે થાય। આ AlCl3 ની દોસ્તો શું છે? લुईस બિંદુ રચના। આથી આપણે કહી શકીશું શું કે એલ્યુમિનિયમ પાસે ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે અને ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ છે માટે તે કોના તરીકે વર્તે? લुईस એસિડ। જ્યારે જેની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કે લुईस બેઝ તરીકે વર્તે। એટલે આ એનિલિન એ સૌપ્રથમ આ ઉદ્દીપક સાથે જોડાઈ અને બનાવશે C6H5NH2AlCl3-। C6 આ ઇલેક્ટ્રોન યુગ્મ ગયો એટલે એનિલિન પર ધન વીજભાર થયો અને ક્લોરીન પર કયો વીજભાર થયો દોસ્તો? ઋણ વીજભાર। હવે પ્રક્રિયા નથી આપતું તેનું કારણ શું? તો આપણે લખી શકીશું કે NH2+ AlCl3- માં નાઇટ્રોજન પર ધન વીજભાર ના કારણે એનિલિન પર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે। એનિલિન પર ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય છે? ઘટે છે। અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે માટે તે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી। ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી। શું થયું? એનિલિન લुईस બેઝ છે, AlCl3 લुईस એસિડ છે માટે આપણને ઉદ્દીપક જ્યારે પ્રક્રિયા એની સાથે જોડાશે એનિલિન સાથે તો C6H5NH2+ AlCl3- મળશે જેમાં ધન વીજભારને કારણે નાઇટ્રોજન પર શું થાય છે? ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે અને ઇલેક્ટ્રોનની ઘનતા ઘટે છે માટે તે ફ્રીડલ-ક્રાફ્ટ પ્રક્રિયા આપતું નથી। તો દોસ્તો આ તમારો ક્લાસનો પ્રશ્ન થયો। આ રીતે તમારે જવાબ લખવાનો રહેશે। ઓકે વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન છે એલિફેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર કરતા એરોમેટિક એમાઇન સંયોજનોના ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોય છે। તેનું કારણ શું લખી શકીશું મિત્રો? તો જવાબ આવશે શું? એરોમેટિક એમાઇન ના ડાયઝોનિયમ ક્ષારમાં ધન વીજભાર બેન્ઝીન વલય પર સ્થાનીકૃત થયેલો છે। શેના પર બેન્ઝીન વલય પર શું થયેલો છે? તે સ્થાનીકૃત થયેલો છે। આથી તે વધુ સ્થાયી છે। તો જોઈએ કે સ્થાયીકૃત કેવી રીતે થયેલો છે દોસ્તો? આપણી પાસે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે। ડાયઝોનિયમ ક્ષાર બેન્ઝીનમાં એકાંતરે દ્વિબંધ N આ પ્લસ વીજભાર અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની જોડ। શું થશે? તો આ એક ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આવી જશે નાઇટ્રોજન પર અને આ ઇલેક્ટ્રોન યુગ્મની જોડ જતી રહેશે આ પાઈ બંધ જે છે એ જતો રહેશે આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે। તો અહીંયા આપણને સસ્પેન્શન બંધારણને અંતે શું મળશે? તો આ બેન્ઝીન અહીંયા દ્વિબંધ જે છે તે અહીંયા ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની જોડ આ માઈનસ અહીંયા ધન વીજભાર અને બીજા સ્થાન પર ધન વીજભાર। આ તેનું પહેલું સસ્પેન્શન બંધારણ। હવે શું થાય કે સપોઝ આ પાઈ બંધ અહીંયા જાય તો આ ધન વીજભાર આ સ્થાન પર આવે
તો શું થશે દોસ્તો? તો આપણને આ રીતે પ્રશ્ન મળશે, બંધારણ આ રીતે મળશે, ડબલ બોન્ડ N પ્લસ ડબલ બોન્ડ N માઈનસ અને અહીંયા ધનવીજભાર મળશે. હવે આ દ્વિબંધ આમ શિફ્ટ થઈ જાય તો આ ધનવીજભાર અહીંયા જતો રહેશે, તો આપણને નેક્સ્ટ સસ્પેન્શન બંધારણ આ પ્રકારનું મળશે. અહીંયા ધનવીજભાર ડબલ બોન્ડ પ્લસ ડબલ બોન્ડ N અને ફરી પાછું શું થશે? તો આ પાઈ બંધ અહીંયા આવી જશે, આ ઇલેક્ટ્રોનિકમાં પાછું અહીંયા આવી જશે, તો આપણને ફરી પાછું મૂળ સસ્પેન્શન જે હતું તે મળી જશે, જેમાં દ્વિબંધના સ્થાન બદલાશે. અહીંયા ધનવીજભાર. તો આ સસ્પેન્શનને કારણે અને ધનવીજભાર બેન્ઝીન વલય પર શું થયેલો છે દોસ્તો? સ્થાનીકૃત થયેલો છે. તેને કારણે એરોમેટિક એમાઇનના ડાયઝોનિયમ ક્ષાર વધુ સ્થાયી હોય છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ફ્રેન્ડ્સ, આ રીતે તમારે સસ્પેન્શન બંધારણ પર જો પ્રશ્ન પૂછે તો દોરવાના હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન છે, પ્રાથમિક એમાઇન સંયોજનોના સંશ્લેષણ માટે ગ્લેબિયર થેલેમાઇડ સંશ્લેષણને અગ્રિમતા આપવામાં આવી છે. તો દોસ્તો આ પ્રશ્ન આપણે સ્વાધ્યાયમાં જે 12મો પ્રશ્ન સમજ્યા તેના જેવો જ છે. કારણ કેવી રીતે? સમજો કે આપણી પાસે આ ગ્લેબિયર થેલેમાઇડ છે, આ જે છે થેલેમાઇડ સંયોજન. આ થેલેમાઇડ જે છે થેલેમાઇડ એની પ્રક્રિયા કરો KOH સાથે. કોની સાથે કરો? KOH સાથે. આ H અને OH ભેગા થઈને શું થઈ જશે? -H2O અને મળશે શું આપણને? તો C ડબલ બોન્ડ N - K પ્લસ પોટેશિયમ ક્ષાર. બરાબર. આ પોટેશિયમ ક્ષારની પ્રક્રિયા તમે કોની સાથે કરો? RI સાથે, મતલબ આલ્કાઇલ હેલાઇડ. કોની સાથે? તો આ K અને I ભેગા થઈને માઈનસ થઈ જશે KI અને આપણને નિપજ મળશે શું? તો એ નિપજનું નામ છે N આલ્કાઇલ. શું કહેવાય? N આલ્કાઇલ થેલેમાઇડ. શું છે? N આલ્કાઇલ થેલેમાઇડ. અને આ N આલ્કાઇલ થેલેમાઇડની પ્રક્રિયા આપણે H2O સાથે જલ વિભાજન કરીએ NaOH જેવા બેઝની હાજરીમાં, તો પ્રક્રિયાને અંતે આટલો ભાગ એથી બે હાઇડ્રોજન સાથે જઈને બનાવે છે RNH2 વત્તા થેલિક એસિડનું મિશ્રણ. કોનું મિશ્રણ દોસ્તો? આ છે આપણો થેલિક એસિડ અને આ છે પ્રાથમિક એમાઇન. યાદ રાખજો, સૌથી મહત્વનું સ્ટેપ આ છે દોસ્તો, પોટેશિયમ ક્ષારની RI સાથે પ્રક્રિયા જે SN1 પ્રક્રિયા SN2 પ્રક્રિયાને ફોલો કરે છે. કઈ પ્રક્રિયાને ફોલો કરે છે? SI2 પ્રક્રિયા. આ જ આની જ પ્રક્રિયા જો એરાઇલ હેલાઇડ સાથે કરવામાં આવે. કોની સાથે? એરાઇલ હેલાઇડ. દોસ્તો એરાઇલ હેલાઇડ એટલે શું? ક્લોરોબેન્ઝીન. તો જો આ પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરોબેન્ઝીન SI2 પ્રક્રિયા ફોલો કરતા નથી, માટે અહીંથી પ્રાથમિક એરોમેટિક એમાઇન મળતો નથી. વળી આ પ્રક્રિયા દ્વારા દ્વિતીયક અને તૃતીયક એમાઇન પણ બનાવી શકાતા નથી, માટે ગ્લેબિયર થેલેમાઇડ સંશ્લેષણને પ્રાથમિક એલિફેટિક એમાઇન બનાવવા માટે અગ્રિમતા આપવામાં આવે છે. ઓકે, તો દોસ્તો આ રીતે જવાબ લખવાનો છે. થેન્ક યુ વેરી મચ.